હરિઓમ. આજે આપણે સ્ટાન્ડર્ડ 7માં ઇંગ્લિશ 1 યુનિટ 4 ક્યુ ઓફ યસનો 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 એક્ટિવિટી 3A જે ડાયલોગ છે, સરસ મજાનો એક સૈનિકનો સોલ્જર્સનો પાઠ છે. એ જ્યારે સ્કૂલે જાય છે ત્યારે સ્ટુડન્ટ છે તેનું ઇન્ટરવ્યૂ લે છે અને તે તેના આન્સર આપે છે. તો એ આપણે જોઈએ. તે પાઠના હું સ્પેલિંગ લખાવીશ, તમારે સ્પેલિંગ ફરજિયાત લખવાના છે. તમારી બુકમાં બે વાર 3 વાર સ્પેલિંગ ફરજિયાત લખવાના છે. ગમે ત્યારે હું બુક મગાવું, બરાબર છે, ગમે ત્યારે હું બુક મગાવીશ ત્યારે તમારે એ બધું જે હું હોમવર્ક આપું છું એ પ્લસ અહીંયા જે કરાવું છું અને લખાવું છું બોર્ડમાં એ પણ લખેલું હોવું જોઈએ. અહીંયા છે રીડ ધ ડાયલોગ. મોઇન ખાન ઇઝ સોલ્જર ઇન ધ ઇન્ડિયન આર્મી. મોઇન ખાન છે ઇન્ડિયન આર્મીના સૈનિક છે. હી વોઝ એટ ધ કારગિલ બોર્ડર. તે કારગિલ બોર્ડર પર હતા. હી ઇઝ એન ઇન્ફન્ટ્રી ઓફિસર. તો એ કોણ છે? તો કે ઇન્ફન્ટ્રી ઓફિસર એટલે કે પાયદળના ઓફિસર એટલે કે અધિકારી છે. ટુડે હી ઇઝ એન જ્ઞાનસ્વામી પ્રાઇમરી સ્કૂલ ખંધાલી. તે આજે જ્ઞાનસ્વામી પ્રાઇમરી સ્કૂલ ખંધાલીમાં છે, ત્યાં છે. ધ સ્ટુડન્ટ આર આસ્કિંગ સમ ક્વેશ્ચન ટુ મોઇન ખાન. વિદ્યાર્થીઓ છે તે મોઇન ખાનને થોડાક પ્રશ્ન પૂછે છે. તો અહીંયા સ્પેલિંગ બને છે સોલ્જર એટલે કે સૈનિક, બરાબર. એ પછીનો સ્પેલિંગ છે ઇન્ફન્ટ્રી એટલે કે પાયદળ, પગેથી ચાલવાનું, બરાબર. પગેથી ચાલીને જે બોર્ડર ઉપર યુદ્ધ કરે છે એટલે એને કહેવાય ઇન્ફન્ટ્રી એટલે કે પાયદળ. પાય એટલે કે પગ. ઓફિસર અધિકારી. હર્ષ છે હેલો સર, વી આર વેરી હેપી દેટ યુ આર વિથ અસ. હર્ષ શું કહે છે? એ સ્કૂલનો એક સ્ટુડન્ટ છે. તે કહે છે કે સર, અમે તમને અહીંયા જોઈ અને ખૂબ જ તમે અમારી સાથે છો એ જોઈને અમે ખૂબ જ આનંદ અનુભવીએ છીએ. વી વોન્ટ ટુ નો મેની થિંગ્સ ફ્રોમ યુ. અમે તમારા વિચારો છે, ઘણા બધા વિચારો છે તે જાણવા માંગીએ છીએ. મોહિન ખાન સે હેલો સ્ટુડન્ટ, યુ કેન આસ્ક ક્વેશ્ચન વન બાય વન. મોહિન ખાન એમ કહે છે નમસ્તે વિદ્યાર્થીઓ, તમે બધા મને એક પછી એક ક્વેશ્ચન છે તે પૂછી શકો છો. હર્ષ છે સર, ડુ યુ હેવ અ વેરી બિઝી શેડ્યુલ. હર્ષ શું કહે છે કે તમારે એમ કે ડુ યુ હેવ અ વેરી બિઝી, ખૂબ જ વ્યસ્ત સમયપત્રક છે. મોઇન ખાન સે અવર ડે સ્ટાર્ટ એટ 4:30 ઇન ધ મોર્નિંગ. અમારો દિવસ જ સવારે 4:30થી શરૂ થાય છે. વી હેવ ટુ ગેટ રેડી ફોર માર્ચ બાય 5, દેન વી ડુ સમ એક્સરસાઇઝ. એટલે શું કહે છે કે અમારો સવારે એની ક્યાંથી શરૂ થાય છે? તો કે સવારે 4:30થી એનો સમય શરૂ થાય છે. વી હેવ ટુ ગેટ રેડી, અમે અમારી ફોર માર્ચ 5 વાગે તેની કૂચ છે. માર્ચ એટલે કે કૂચ માટે તે લોકો તૈયાર થાય છે. ધેન વી ડુ સમ એક્સરસાઇઝ, પછી એ લોકો થોડી એક્સરસાઇઝ એટલે કે કસરત કરે છે. સમટાઈમ્સ વી ગો ફોર હિલ ક્લાઇમ્બ. થોડો સમય માટે અમે લોકો પર્વત છે, ટેકરી છે તે પણ ચડીએ છીએ. તો અહીંયા હવે સ્પેલિંગ બનશે શેડ્યુલ. શેડ્યુલ એટલે થાય સમય પત્રક. એ પછીનો સ્પેલિંગ છે માર્ચ. માર્ચ એટલે કૂચ, બરાબર. માર્ચ મહિનો લે જે અહીંયા સૈનિક માટે
નો ઉપયોગ થયો છે એક્સરસાઇઝ. એક્સરસાઇઝ એટલે શું થાય? અહીંયા કસરત. પછી હિલ ક્લાઇમ્બ. હિલ એટલે શું થાય? ટેકરી. અને ક્લાઇમ્બ એટલે ચડવું. ક્લાઇમ્બ એટલે શું થાય? તો કે ચડવું. હિતેશ છે, ઓ રિયલી અ બિઝી મોર્નિંગ. સર યુ મસ્ટ બી હંગ્રી આફ્ટર અ લોટ ઓફ એક્સરસાઇઝ. હિતેશ એમ કહે છે કે તમે આટલું બધું એક્સરસાઇઝ, બહુ ઘણી બધી એક્સરસાઇઝ કરો છો, તો તમારી જે મોર્નિંગ છે એ તો ખૂબ જ વ્યસ્ત છે, તો તમને ભૂખ પણ લાગવી જોઈએ. આફ્ટર અ લોટ ઓફ એક્સરસાઇઝ એટલે કે ઘણી બધી એક્સરસાઇઝ પછી તમને ભૂખ પણ લાગવી જોઈએ. ડુ યુ ઇટ બ્રેકફાસ્ટ આફ્ટર એક્સરસાઇઝ? તમે લોકો આફ્ટર એક્સરસાઇઝ પછી બ્રેકફાસ્ટ, સવારનો નાસ્તો લઉં છો? મોઇન ખાન સે યસ વી ગો ટુ બ્રેકફાસ્ટ. આફ્ટર બ્રેકફાસ્ટ વી પ્રેક્ટિસ ફાયરિંગ. અમે લોકો બ્રેકફાસ્ટ માટે જઈએ છીએ અને બ્રેકફાસ્ટ પછી અમે પ્રેક્ટિસ કરીએ છીએ શેની? તો કે ફાયરિંગ. બરાબર. તો અહીંયા સ્પેલિંગ થશે હંગ્રી એટલે ભૂખ્યું. બ્રેકફાસ્ટ સવારનો નાસ્તો. ફાયરિંગ ગોળીબાર. શેની પ્રેક્ટિસ કરે છે? તો કે ફાયરિંગની, ગોળીબારની પ્રેક્ટિસ કરે છે. હવે છે આયુષ. આયુષ છે, સર આઈ શો અ ટેન્ક ઇન અ મૂવી બટ આઈ ડિડન્ટ ફાઇન્ડ ધ ડ્રાઈવર ઇન ધ ટેન્ક. આયુષ એમ કહે છે કે અમે ફિલ્મમાં, પિક્ચરોમાં અમે ટેન્ક જોઈએ છીએ, પણ અમે તેમાં કોઈ ડ્રાઈવરને જોયો નથી. ડઝ ધ ટેન્ક રન બાય ઇટસેલ્ફ? તો ટેન્ક છે તે એની જાતે ચાલે છે? મોઇન ખાન સે નો ડિયર ઇટ ડઝન્ટ રન બાય ઇટસેલ્ફ, ધેર ઇઝ અ ડ્રાઈવર ઇન અ ટેન્ક. ના, તે તેની જાતે નથી ચાલતો, પણ એમાં ડ્રાઈવર હોય છે. અનંત સે સર ડુ યુ ડ્રાઈવ ટેન્ક? તમે મતલબ કે ટેન્ક છે તે ચલાવો છો? મોઇન ખાન સે નો આઈ ડોન્ટ. ના, હું નથી ચલાવતો. ધેર આર સમ અધર સોલ્જર્સ. તે કોણ ચલાવે છે? તો કે બીજા બધા સૈનિકો છે તે. આઈ કાન્ટ ડ્રાઈવ અ ટેન્ક બિકોઝ આઈ એમ અ ઇન્ફન્ટ્રી ઓફિસર. હું તે મતલબ કે ચલાવી ન શકું ટેન્ક, કારણ કે હું પાયદળ અધિકારી છું. ઓશિન સે સર વોટ ઇઝ એન ઇન્ફન્ટ્રી? એટલે પૂછે છે કે ઇન્ફન્ટ્રી છે તે શું છે? મોઇન ખાન સે ઇન્ફન્ટ્રી ઇઝ અ કાઇન્ડ ઓફ આર્મી યુનિટ. ઇટ ફાઇટ ઓન અ ફૂટ. મેં તમને કીધું ને ઇન્ફન્ટ્રી એટલે મેં લખાવ્યો છે સ્પેલિંગ કે પાયદળ. તો કેના માટેનો છે? તો કે આર્મીનો એક ભાગ છે. ઇન્ફન્ટ્રી એક આર્મીનો એક ભાગ છે. તે પગેથી જ ફાઇટ લડી શકાય છે. વી આર ફૂટ સોલ્જર. વી આર ફૂટ સોલ્જર એટલે અમે બધા પગના સૈનિકો છે. ફૂટ સોલ્જર એટલે કે પાયદળ. બરાબર, કે પગેથી તે લડી શકે છે. ક્યાંય ભાગવું હોય, દોડવું હોય, કોઈ ફાઇટ કરવી હોય તો પગેથી તે કરે છે. વી ફાઇટ ધ એનિમીઝ ફેસ ટુ ફેસ. અમે લડીએ છીએ કઈ રીતે? તો કે શત્રુઓ સામે ફેસ ટુ ફેસ તેની સામે લડીએ છીએ. એનિમીઝ એટલે શું થાય? તો કે શત્રુ. એનિમીઝ શત્રુ. બરાબર, કે અમે શત્રુઓ સામે ફેસ ટુ ફેસ, સામે લડીએ છીએ. મિતેશ, સો ડુ યુ કેરી ધ વેપન્સ વિથ યુ?
ચિત્ર હથિયાર. તો તમે તમારી સાથે તમારા શસ્ત્રો રાખતા હશો. મોઇન ખાન સે યસ, વી હેવ ટુ કેરી ધ વેપન વિથ અસ. અમે અમારી સાથે જ શસ્ત્ર રાખીએ છીએ. વી યુઝ ધ ફાયર આર્મ્સ સચ રાઇફલ, પિસ્તોલ, મશીન ગન એન્ડ નીફ. અમે અમારી સાથે શું રાખીએ છીએ અમારા ખભા ઉપર? તો કે રાઇફલ, જે આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ, પિસ્તોલ, મશીન ગન એન્ડ નીફ એટલે કે છરી અથવા તો ચાકુ. તમને ખબર હશે કે પિક્ચર જોયું હશે તો એ પગમાં બૂટની અંદર મોટા મોટા જે નીફ એટલે કે છરા રાખે છે, બરોબર છે? તો એ કોણ રાખે છે? તો કે ઇન્ફન્ટ્રી ઓફિસર. વી હેવ ટુ કેરી 50 kg ઓફ લોડ વિથ અસ. કેટલા કિલો વજન હોય છે તેની સાથે? તો કે 50 કિલોનું વજન તેની સાથે હોય છે. મતલબ કે રાઇફલ છે, પિસ્તોલ છે, છરી છે, પછી તેનો જે યુનિફોર્મ છે, બૂટ છે, એ બધાનું વજન થઈને એની સાથે 50 કિલોનું વજન હોય છે. નિર્મલ સે સર, ડુ યુ હેવ યોર ફેમિલી? તમારે ફેમિલી છે? મોઇન ખાન સે યસ, આઈ હેવ. માય વાઇફ નેમ ઇઝ શબીરા. આઈ હેવ 2 children. ધેર નેમ આર અફઝલ એન્ડ આરફી. શું કહે છે કે હા, મારી ફેમિલી છે, મારું વાઈફનું નામ શબીરા છે, મારે 2 બાળકો છે, તેના નામ છે અફઝલ અને આરફી. જાનવી સેઝ, ડઝ યોર વાઇફ કમ ટુ મીટ યુ ધેર? તમારી વાઇફ છે તમને મળવા માટે ત્યાં આવે છે? મોઇન ખાન સે નો, શી કાન્ટ કમ. શી રાઇટ્સ લેટર ટુ મી. આઈ કોલ હર ફ્રિકવન્ટલી. શું કહે છે? તો કે તે મળવા મને ત્યાં ન આવી શકે, પણ તે મને શું કરે છે? તો કે લેટર, પત્ર લખે છે અને હું તેમને ફ્રિકવન્ટલી એટલે કે વારંવાર ફોન કરું છું. ફ્રિકવન્ટલી એટલે કે વારંવાર ફોન કરું છું. અનંત સે, સો યુ કેન કીપ અ સેલ ફોન વિથ યુ. એટલે કે તો તમે તમારી સાથે ફોન છે તે રાખી શકો છો. ડુ દે એલો યુ અ કીપ અ મોબાઈલ? તમને મોબાઈલ રાખવાની છૂટ છે? મોઇન ખાન સે યસ, તે અલાઉ અસ ટુ કીપ અ સેલ ફોન. અમને રાખવાની છૂટ છે, બટ વી કાન્ટ યુઝ ઇટ ડ્યુરિંગ વાર ટાઈમ. એટલે કે જ્યારે યુદ્ધનો સમય હોય છે એ દરમિયાન અમે તેનો ઉપયોગ કરી શકીએ નહીં. તો અહીંયા થાય ડ્યુરિંગ એટલે કે દરમિયાન. અને વોર ટાઈમ એટલે શું થાય? વોર ટાઈમ આખું લખું છું એટલે કે યુદ્ધના સમય. જ્યારે યુદ્ધનો સમય હોય છે તે દરમિયાન અમે ફોનનો યુઝ કરતા નથી. ધેર આર સમ સિક્યુરિટી રીઝન ફોર ધેટ. તો તેના માટે એક સમ સિક્યુરિટી એવી સુરક્ષા રાખવામાં આવેલી હોય છે કે જ્યારે પણ યુઝ કરતા હોય છે ત્યારે આપણે ફોનને ઉપયોગ કરતા નથી. તો અહીંયા જો સિક્યુરિટી થશે અને રીઝન પણ થશે. સિક્યુરિટી એટલે સુરક્ષા અને રીઝન એટલે કે કારણ. એટલે કે there are some security, તેના માટેનું અમે એક સુરક્ષા માટેનું એક કારણ છે. હર સે, ડુ યુ મિસ યોર વાઇફ એન્ડ ચિલ્ડ્રન? તમે તમારી વાઇફ અને ચિલ્ડ્રન બાળકોને મિસ કરો છો, યાદ કરો છો? મોઇન ખાન સે યસ, આઈ મિસ ધેમ. હા, હું તેમને યાદ કરું છું, બટ આઈ વોન્ટ ટુ પ્રોટેક્ટ માય કન્ટ્રી. પણ મારે અત્યારે શું કરવાનું છે? મારા દેશનું રક્ષણ કરવાનું છે. પ્રોટેક્ટ એટલે કે રક્ષણ, કન્ટ્રી.
દેશ. મારે શું કરવાનું છે તો કે મારા દેશનું રક્ષણ કરવાનું છે. સો આઈ ડોન્ટ હેવ એની રિગ્રેટ અબાઉટ ઇટ, એટલે મને એના માટે કોઈ જ રિગ્રેટ, અફસોસ નથી. તો તેના માટે મને કોઈ પણ અફસોસ નથી. આઈ લવ માય પ્રોફેશન, મને મારા પ્રોફેશન, વ્યવસાય પ્રત્યે પ્રેમ છે. પ્રોફેશન એટલે વ્યવસાય, કે તેનું જે નોકરી કરે છે, જેમાં તે ઓફિસર છે, તે કામમાં તેને ગર્વ છે, તેને તે પ્રેમ કરે છે. બરાબર. પછી છે મીટ સે સર, ડઝ યોર ફેમિલી લાઈક યોર જોબ, તો તમારા ફેમિલીને તમારી જે જોબ છે તે ગમે છે. મોઇન ખાન સે યસ દે લાઈક ઇટ, ઇન ફેક્ટ દે આર પ્રાઉડ ઓફ મી એન્ડ માય જોબ, હા તે લોકોને ગમે છે અને ખરેખર તો એ લોકો મારી જોબ અને મારી જે મારી જોબ અને મારા ઉપર તે ગર્વ અનુભવે છે. તો અહીંયા થશે પ્રાઉડ, પ્રાઉડ એટલે કે ગર્વ. ઇનફેક્ટ, ઇનફેક્ટ એટલે ખરેખર અથવા તો વાસ્તવમાં. બરાબર. આનંદ સે વી ટુ આર પ્રાઉડ ઓફ યુ સર, અમે બધા પણ તમારા ઉપર ગર્વ અનુભવીએ છીએ સર. યુ આર ધેર ટુ પ્રોટેક્ટ અસ, તમે અમારું રક્ષણ કરો છો. સો વી કેન લીવ ઇન પીસ હિયર, તમે અમારું રક્ષણ કરો છો તેથી અમે લોકો અહીંયા શાંતિથી રહીએ છીએ. તો PEACE, પીસ એટલે કે શાંતિ, પીસ એટલે શાંતિ. તો અહીંયા આપણે આ પાઠ છે, સરસ મજાનો એક સોલ્જર વિશેનો પાઠ હતો, તે કમ્પ્લીટ કર્યો. હવે આપણે જોઈએ તેની આ જે સ્પેલિંગ હું જે તમને લખાવું છું, તમારે લખવાના છે, 2-2, 3-3 વખત લખવાના છે. હું ગમે ત્યારે બુક મગાવીશ, બરાબર છે. હવે અને જે કંઈ પણ આપું છું બધું જ વારંવાર કહું છું કે લખવાનું તો રહેશે જ. બુક હું મગાવીશ અને બુક બધાએ ફરજિયાત મને ચેક કરવા માટે આપવાની રહેશે. હવે આપણે આગળ જોઈએ એક્ટિવિટી 3B. તો અહીંયા શું છે તો કે કમ્પ્લીટ ધ ટેબલ વિથ ધ હેલ્પ ઓફ ધ ડાયરી. અહીંયા આપેલું છે નંબર 1 to 10 સુધી. ક્વેશ્ચન આપેલા છે યસ અને નો આપેલું છે. ડુ યુ હેવ અ વેરી બિઝી શેડ્યુલ, અહીંયા જે આપણે પાઠ શીખ્યા એમાંથી જ છે. તો યસ ઓર નો, તો શું આવશે આમાં? યસ. બીજું છે ડુ યુ ઇટ બ્રેકફાસ્ટ આફ્ટર એક્સરસાઇઝ, તો શું આવશે અહીંયા? તો કે આફ્ટર એક્સરસાઇઝ પછી અમે લોકો બ્રેકફાસ્ટ લઈએ છીએ, તો અહીંયા પણ યસ આવશે. ત્રીજા નંબરનું છે યસમાં તમારે શું કરવાનું રહેશે? રાઈટ જ કરવાનું રહેશે. નો હોય તોય નોમાં રાઈટ. તો જે સાચું છે ત્યાં યસ હોય છે ત્યાં રાઈટ કરવાનું, નો આવે તો ત્યાં રાઈટ કરવાનું. હવે અહીંયા આવશે ત્રીજું, ડઝ ધ ટેન્ક રન બાય ઇટ સેલ્ફ, તો તે ચલાવી શકે છે, તો કે નો, તો અહીંયા નો આવશે. પછી છે ડુ યુ ડ્રાઈવ અ ટેન્ક, તમે ટ્રેન ચલાવી શકો છો, તો કે નો. સોરી, ત્રીજું છે કે એની જાતે ટેન્ક ચાલે છે, તો કે ના, એમાં ડ્રાઈવર હોય છે, બરાબર છે. અને અહીંયા આવશે કે ડુ યુ ડ્રાઈવ અ ટેન્ક, તમે ચલાવી શકો છો, તો કે નો. પાંચમું છે ડુ યુ કેરી ધ વેપન્સ વિથ યુ, તમે તમારી સાથે શસ્ત્ર છે તે ઉચકી શકો છો, તો કે યસ. ડુ યુ હેવ યોર ફેમિલી, તમારી ફેમિલી છે, તો કે યસ. પછી છે ડુ યોર વાઇફ કમ ટુ મીટ યોર ધેર,
તમને તમારી વાઈફ છે ત્યાં મળવા આવી શકે છે? તો કે નો. પછી 8 નંબરનું છે ડુ યુ દે અલાઉ ટુ કીપ અ મોબાઈલ, તમને ત્યાં મોબાઈલ રાખવાની છૂટ છે? તો કે યસ. ડુ યુ મિસ યોર વાઇફ એન્ડ ચિલ્ડ્રન, તો એમાં પણ શું આવશે? યસ. ભલે સોલ્જર છે જે એના પરિવારથી બહુ જ દૂર હોય છે, બોર્ડર પર હોય છે, પણ તે તેના ફેમિલીને મિસ કરે છે, એટલે અહીંયા આવશે યસ. ડઝ યોર ફેમિલી લાઈક યોર જોબ, તમને તમારા ફેમિલી જે છે એને તમારી જોબ જે છે તે ગમે છે? તો અહીંયા શું આવશે? યસ. તો અહીંયા આપણે એક્ટિવિટી 3B જોઈ લીધી. હવે જોઈએ એક્ટિવિટી 4. એક્ટિવિટી 4 છે એમાં શું કરવાનું છે? તો કે એક આપેલું છે ધીસ ઇઝ ડેટાબેઝ, એક ડેટાબેઝ આપેલું છે. સ્ટડી ધ ચાર્ટ એન્ડ પુટ યસ ઓર નો ઇન ધ બોક્સ. પુટ એન એરો ટુ શો ધ લાસ્ટ આન્સર. અહીંયા શું કરવાનું રહેશે? તો કે જુઓ અહીંયા એક ચાર્ટ સરસ મજાનો આપેલો છે. ઇઝ ઇટ એન એનિમલ, તો અહીંયા છે ઇઝ ઇટ અ પેટ, તો શું આવશે બોક્સમાં ઉપર બોક્સમાં શું લખવાનું રહેશે? તો યસ. ઇટ ઇઝ એન ઇન્ડોર ગેમ, એનિમલ વિશેની વાત થાય છે તો આવશે નો. પછી છે ઇઝ ઇટ અ પેટ, એની નીચે જે બોક્સ આપેલું છે ડઝ ઇટ હેવ અ મેન, તો આવશે નો. ડઝ ઇટ કેચ માઇસ, તે ઉંદરને પકડી શકે છે, પકડે છે? તો કે યસ. બરાબર. પછી છે એની નીચે આપેલું છે ઇન્ડોર ગેમની કે ડઝ ઇટ નીડ અ નેટ, તો ઇન્ડોર ગેમમાં શું હોય છે? નો. ડઝ ઇટ નીડ અ બોર્ડ, તો એમાં બોર્ડ હોય છે તો આવશે યસ. પછી છે એની નીચે લખેલું છે ડઝ ઇટ હેવ અ મેન, તો શું આવશે? યસ. અને એકમાં આવશે નો. બરાબર. પછી છે ડઝ ઇટ કેચ માઇસ, તો કે પેટ તો શું આવશે? એકમાં નો આવશે અને એકમાં યસ આવશે. ડઝ ઇટ નીડ અ નેટ, નો, યસ. અને લાસ્ટ છે ડઝ ઇટ નીડ અ બોર્ડ, નો. એકમાં નો આવશે અને એકમાં આવશે યસ. તો અહીંયા જે ચિત્ર આપણે જોયા છે જો એનિમલ્સ છે લાયન, ટાઈગર, ડોગ, કેટ, બરાબર. ક્રિકેટ છે, ઇન્ડોર ગેમ, આઉટડોર ગેમ આપેલી છે. હવે અહીંયા આપણે એક્ટિવિટી 4 પૂરી થઈ. એક્ટિવિટી 5 છે એ કાર્ડ છે, જે આપણે કાર્ડ શીખી ગયા છે. તો એ જે વાક્યો આપ્યા છે તે કાર્ડ મૂકવાના રહેશે. રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ અંડરલાઇન ધ ચાર્ટ, ફિલ ઇન ધ બ્લેન્ક. Tiny Tot join in Garba. Do Tiny Tot join in Garba? Yes, they do. આપણે ડુ ડઝ વાળા વાક્યો શીખી ગયા છે, સાદો વર્તમાન કાળ. બીજું છે વુમન વેર કુર્તા પાયજામા, તો અહીંયા શું આવશે? ડુ વુમન વેર, ખાલી જગ્યામાં આવશે વેર કુર્તા પાયજામા. નો, દે ડોન્ટ. ત્રીજું છે નવરાત્રિ મીન્સ 9 નાઇટ. નવરાત્રિ છે તે 9 રાતનો તહેવાર છે. ડઝ નવરાત્રિ મીન 9 નાઇટ? યસ, ઇટ ડઝ. હવે ચોથામાં આપણે લખવાનું છે કવિતા નોઝ અબાઉટ નવરાત્રિ. ડઝ કવિતા, આપણે શીખી ગયા ડઝ મૂકીએ તો નોઝ લખ્યું છે તો મૂળ ક્રિયાપદ નો થઈ જશે, બરાબર. ડઝ કવિતા KNOW નો અબાઉટ નવરાત્રિ? નો, શી ડઝન્ટ. તો એ પ્રમાણે તમારે જે કાર્ડ છે એ પ્રમાણે લખવાનું રહેશે. કેતકી એન્ડ કવિતા રાઇટ લેટર્સ ટુ ઈચ અધર. એક નથી પણ બે જણના નામ છે એટલે અહીંયા શું આવી જશે? ડુ. ડુ કેતકી એન્ડ કવિતા રાઇટ, બરાબર, લેટર્સ ટુ ઈચ અધર? યસ, દે ડુ. હવે 5 મેં તમને કરાવ્યા છે એ પ્રમાણે 6 થી 10 તમારે એક્ટિવિટી 5ના કરવાના છે, એટલે એક્ટિવિટી 5 આપણી અહીંયા કમ્પ્લીટ. હવે પછી જ્યારે નેક્સ્ટ પીરિયડ આવશે તો આપણે એક્ટિવિટી 7 છે, 6માં કંઈ છે નહીં, બરાબર. મિસ્ટર સિટી એક ગેમ આપેલી છે, તે તમે તમારી જાતે ઘરે તમારા ભાઈ બહેન સાથે રમી શકો.
હવે અહીંયા એક્ટિવિટી 7 છે, એ આપણે જ્યારે નેક્સ્ટ પીરિયડ આવશે ગરબા વિશેનો લેટર લખે છે, નવરાત્રિ સ્પેશિયલ વિશેનો. એક ફ્રેન્ડ છે તેની બીજી ફ્રેન્ડને કેતકી ઓર કવિતા, બરાબર, તે લેટર લખે છે તેની ફ્રેન્ડને, એના વિશેનો આપણે નેક્સ્ટ પીરિયડમાં અભ્યાસ કરીશું. હરિઓમ.